નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગ્રહણને આધારે અંબાલાલની આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિના દરમિયાન બે મહત્વપૂર્ણ ગ્રહણ આકાશમાં સર્જાવા જઈ રહ્યા છે। આ ગ્રહણોની અસર માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક હવામાન એટલે કે મિત્રો ગ્લોબલ વેધર પર પણ જોવા મળશે। ખગોળીય દ્રષ્ટિએ આ સ્થિતિ વાતાવરણમાં મોટો ફેરફાર લાવશે, જેના પરિણામે રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાં પવનની દિશા અને ભેજનું પ્રમાણ બદલાશે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। જેના વિશે વિસ્તારથી જોઈએ તો વરસાદના સમયગાળા અંગે વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 8 ઓગસ્ટથી મેઘરાજા ફરી સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 10 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ બરાબર જામશે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા તથા ધોધમાર વરસાદ પણ પડી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે સરકારી કામોમાં વિલંબ નહીં થાય। જી હા મિત્રો, ગુજરાત સરકારે રાજ્યમાં પ્રશાસનિક કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના ઝડપી અમલીકરણ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ ચાલતી જુદી જુદી સમિતિઓને મર્જ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ ગૂંચવણો અને સમયનો બગાડ અટકાવવા માટે જીએઆરસીએ ભલામણ કરી હતી કે તાલુકા કક્ષાએ તમામ વિકેન્દ્રિત યોજનાઓ માટે નિર્ણય લઈ શકે તેવી એક જ યુનિફાઈડ બોડી એટલે કે મિત્રો એકીકૃત સંસ્થા હોવી જરૂરી છે। યુટીપીસીની રચનાથી સામાન્ય ગ્રામજનોને શું ફાયદો થશે? તો મિત્રો, તાલુકા કક્ષાએ અલગ અલગ કમિટીઓના સ્થાને એક જ યુટીપીસી કાર્યરત થવાથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સીધો ફાયદો મળશે। જેમાં પહેલો ફાયદો ઝડપી નિર્ણય પ્રક્રિયા એટલે કે મિત્રો વહીવટી ગૂંચવણો કરતાં દૂર થશે અને જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની મંજૂરી મેળવવા વિલંબ જે થાય છે તે હવે અટકશે। ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલમાં E20 મુદ્દે કેજરીવાલ। જી હા મિત્રો, કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યું છે તથા E20 પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે 100 લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કૂચની તૈયારી શરૂ કરતાં જ તંત્ર એલર્ટ થઈ ગયું છે। કોકરોચ આંદોલન સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધારણા કરી સુરક્ષા તંત્રને દોડતું કરી દીધું હતું। તે પછી હવે કેજરીવાલની E20 મુદ્દે પીએમ આવાસ કૂચને આગળ જ વધવા દેવાશે નહીં તેવા પણ સંકેત છે। શ્રી કેજરીવાલ 100 ટેકેદારો સાથે જ જવાના છે। તેઓએ શનિવારે ટાઉન હોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાના નિર્ણય કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે। હવે તેઓએ આ અંગે ઓનલાઈન રીતની પણ ઝુંબેશ શરૂ કરી દીધી છે, જેમાં 2.33 લાખ લોકોએ સહી કરી હોવાનો દાવો છે। તે સમયે પીએમ આવાસ કૂચથી દિલ્હીમાં કરી સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે।
ત્યારબાદ આગળ જોઈએ તો પાક નુકસાન સહાય આપવા પત્ર લખ્યો. જી હા મિત્રો, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના સીએમને પત્ર પાઠવીને નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ વિસ્તારના ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નુકસાની સહાય ચૂકવવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરી છે. વિરમગામ, માંડલ અને દેત્રોજમાં વિશેષ સર્વેની રજૂઆત પણ થઈ છે. પત્રમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે નળકાંઠા વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે. ત્યાર પછી આગળ જોઈએ તો સાવધાન થઈ જજો, ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે. જી હા મિત્રો, જો તમે ટ્રાફિક ચલાનને માત્ર દંડ ભરીને પૂરું થઈ જતું બાબત સમજો છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ વર્ષે લાગુ થયેલા નવા નિયમો હેઠળ વારંવાર ટ્રાફિક નિયમ તોડવો તમને મોંઘો પડી શકે છે. હવે માત્ર ચલાન ભરવાથી કામ નહીં ચાલે, કારણ કે સતત નિયમ તોડવા પર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ મીટર વ્હીકલ એક્ટના નવા નિયમો અનુસાર જો કોઈ ડ્રાઈવર 1 જાન્યુઆરી 2026થી 31 ડિસેમ્બર 2026 વચ્ચે, એટલે કે મિત્રો 1 વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમ તોડે છે તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે ને આવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરી શકે છે. જો કે અંતિમ નિર્ણય સંબંધિત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે મિત્રો આરટીઓ કરશે અને કાર્યવાહી પહેલાં ચાલકને પોતાનો પક્ષ મૂકવાની પણ તક પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માત્ર ટૂંકા ગાળામાં લાખોની કમાણી. જી હા મિત્રો, ભારતમાં મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને વિવિધ પ્રકારની ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. આમાં ફૂલો અને ફળોની ખેતીનો સમાવેશ થાય છે. દેશના ખેડૂતો હવે ફૂલોની ખેતીમાં ગુલાબ તરફ આકર્ષાયા છે. ગુલાબ એક એવું ફૂલ છે જે દરેકને ગમે છે. ઘણી જગ્યાએ ગુલાબને ફૂલોનો રાજા પણ કહેવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં ખેડૂતો ગુલાબની ખેતીથી સારો નફો કમાઈ રહ્યા છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં એકવાર રોકાણ કરીને વર્ષો સુધી નફો કમાઈ શકે છે. ગુલાબની ખેતી માટે કેવું હવામાન હોવું જોઈએ? તો મિત્રો, ગુલાબની ખેતી માટે સમશીતોષ્ણ વાતાવરણ યોગ્ય માનવામાં આવે છે. જ્યાં તાપમાન 15 અંશ સેલ્સિયસથી 30 અંશ સેલ્સિયસ હોય છે ત્યાં ગુલાબ સારી રીતે ઉગે છે. અને લોમી માટી ગુલાબની ખેતી માટે યોગ્ય છે, જેમાં સારી ડ્રેનેજ સુવિધા અને કાર્બનિક પદાર્થનું પ્રમાણ વધુ હોય છે. ગુલાબની ખેતી કયા મહિનામાં કરવી જોઈએ? તો ખેડૂતોએ જુલાઈથી ઓગસ્ટ મહિનામાં ગુલાબની ખેતી કરવી જોઈએ. તે ચોમાસા દરમિયાન વાવવામાં આવે છે અને તેનો પાક સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ફૂલ આવવા લાગે છે. ગુલાબની ખેતીથી ખેડૂતો 1 હેક્ટર એટલે કે 4 વીઘા જમીનમાંથી લગભગ 5 થી 6 લાખ રૂપિયા કમાઈ શકે છે. આ ખેતીનો બીજો ફાયદો એ છે કે એકવાર છોડ ઉગી જાય પછી તે દર વર્ષે પૈસા કમાય છે. આ રીતે ખેડૂતો ગુલાબની ખેતી કરીને વર્ષ દર વર્ષ નફો કમાઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો લોન બની ગુજરાત માટે ચિંતા. જી હા મિત્રો, વિકસિત ગુજરાત જાણો ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ હવે જાહેર દેવું વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ
વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતીના માથે દેવું વધી રહ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો પાન કાર્ડ ધારકો 1000 રૂપિયા દંડ થશે, ચેતજો. જી હા મિત્રો, ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં નાણાકીય સુરક્ષા અને પારદર્શિતા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને જોડવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે કે જો તમે હજુ સુધી તમારા આ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજોને લિંક નથી કર્યા તો તમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આયકર વિભાગ એટલે કે મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે સમય મર્યાદા પૂર્ણ થયા પછી માત્ર 1000 રૂપિયાનો દંડ જ નહીં, પરંતુ તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ અથવા તો નિષ્ક્રિય પણ થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક સૂકું વાતાવરણ. જી હા મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે એક કરતાં વધારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2024માં આ ત્રણેય જિલ્લાઓમાં સરેરાશ 200% વરસાદ થયો હતો. 2025માં પણ જામનગરમાં 30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 38 ઇંચ અને પોરબંદરમાં 36 ઇંચ સાથે વરસાદ અનુક્રમે 104%, 116% અને 117% વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે ચોમાસું અડધું વીતી ગયું છે અને આ ત્રણેય જિલ્લામાં ચિત્ર ઉલટું છે. આ ત્રણેય જિલ્લામાં અત્યાર સુધી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમુક વિસ્તારોમાં તો ખેડૂતો વાવેતર પણ નથી કરી શક્યા તેમ અધિકારીઓ જણાવે છે. જોકે જુલાઈ બાદ વરસાદનો મુખ્ય મહિનો ગણાતો ઓગસ્ટ મહિનો હજુ બાકી છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના અંત ભાગ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાયો હોવાથી આ સ્થિતિ સુધરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા અને એ પણ ઘરે બેઠા. જી હા મિત્રો, આ મહત્વાકાંક્ષી નિર્ણયથી દેશના ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયાનું ગેરંટીકૃત માસિક પેન્શન મળવાપાત્ર થશે. સૌથી ખાસ વાત તો એ છે કે આ પેન્શન યોજના માટે ખેડૂતોએ પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો અલગથી ખર્ચવો પડશે નહીં. આ સંકલિત વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતો પર કોઈ વધારાનો આર્થિક બોજ નહીં પડે. ત્યારબાદ આગળ જોઈએ તો વાયરસનો ખતરો વધ્યો, ચેતજો. જી હા મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ ને અત્યાર સુધીમાં 22 બાળકોના મોત. જી હા મિત્રો, ગુજરાતમાં 15 વર્ષની નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને સારવાર સઘન બનાવાઈ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે.
ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર વીજળી બિલ જ માફ નહીં પણ કમાણી કરી શકશો. જી હા મિત્રો, કુલ રૂપિયા 75,021 કરોડના વિશાળ બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજનાએ માત્ર 2 વર્ષના ગાળામાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની સરખામણીએ યોજના શરૂ થઈ તે પહેલાંના 10 વર્ષમાં સમગ્ર દેશમાં માત્ર 7.94 લાખ રૂફટોપ સોલાર કનેક્શન જ લાગી શક્યા હતા. હાલમાં આ યોજના એટલી ઝડપથી લોકપ્રિય થઈ રહી છે કે દર 6 મહિને 1 લાખ નવા લાભાર્થી પરિવારો આ યોજનામાં જોડાઈ રહ્યા છે.